આટલી સુવિધા તો મેં જોઈ લી નતી એમ. હવે તો ફાસ્ટ સુવિધા દુનિયામાં જ્યાં જાઓ ત્યાં હોય જલસે જલસા, બીજી વાત નહીં. જાય આગળમાં અમે ફરી એક ગામથી બીજે ગામ જવું હોય તો પગે હાલીને જતા, કાં તો બળદ ગાડું આવે. એક ઠેકાણે અમારે આ કીડિયાનગરથી પદમપર જવું હતું તો ઊંટિયા ગાડી આવી, સમજાય ને. તે ઊંટિયો હાલે જ નહીં અમારો. અમે પગે હાલાઈ ગયા તો મોર પહોંચી ગયા, ઊંટિયો વાહી રહી ગયેલો એવો તો ઊંટિયો આવ્યો હતો. પછી વળી ધીરે ધીરે છકડા નીકળ્યા હતા. છકડામાં જઈને એક ગામથી બીજે ગામ જતા. હવે તો હારી ગાડી થઈ ગઈ બધા ગામમાં. હો ફાસ્ટ સુવિધા. એ હરિભગત કીધું કે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી આવ્યા કે દુનિયા માને ન માને પણ અક્કલ ભગવાન આપી ગયા છે, એને કારણે આટલી દુનિયા ફાસ્ટ થયેલી છે. એમાં કાશીદાસ પટેલ ગામો ગામ જઈ અને માણસોને ભેગા કરીને વાત કરે, બધાને સાંભળ્યા જેવી વાત છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ કાંઈક ઓળખો ઓળખો, કામ થઈ જશે જીવનું. કે હો ભગવાન આવ્યા છે, નહીતર મરી તો જાઉં એક દિવસ. આવી વાતો કરે. લોકો ભાવથી મહારાજના દર્શન કરે, કેટલાક આશ્રિત થાય, સત્સંગી થાય. એમ ફરતા ફરતા સિંજીવાડા આવ્યા. સાયંકાળનો સમય હતો. ગામની પાદરમાં જઈને બધા બેઠા, પડાવ નાખ્યો. ગામમાં એમને ક્યાં જવું કહો. એક હરિભગત હતો તો શ્રીજી મહારાજ 5 અસવાર ભેગા લીધા. રાયધણજી આપણા ધમડકાના હતા એને ભેગા લીધા. મયારામ ભટ્ટને સાથે લીધા અને પૂછતા પૂછતા જગરૂપ બારોટને ઘેર ગયા. હો બારોટને ઘેર ગયા તો બારોટ ઓળખતા નતા. અનંતાનંદ સ્વામી સત્સંગ કરાવ્યો પણ મહારાજના દર્શન નતા કર્યા હજી. તો મહારાજ આવીને ત્યાં ઉભા રહ્યા. એટલે જગરૂપ બારોટ કે પણ આ ક્યાંના ઠકરાઈ આવ્યા છે? એટલે મહારાજને ઠકરાઈ ગયા. ઘોડા માથે બેઠા હોય ને ઠકરાઈ ગયા હતા. આ ક્યાંના ઠકરાઈ છે? કોણ છે? રાયધણજી કે સાંભળો ક્યાંના ઠકરાઈ છે તમને સંભળાવું. કેવો જેને શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, નિવાસી સૌ નિર્ભય જ્યાં રહે છે, સમૃદ્ધિ જ્યાં સર્વ પ્રકાર નાના, તમે પૂછ્યું તે ઠકરાઈ ત્યાંના. ક્યાંના ઠકરાઈ છે? શ્રુતિઓ, વેદો, પુરાણો જેને બ્રહ્મપુરી કહે છે, અક્ષરધામ, ત્યાંના નિવાસી સદાયને માટે નિર્ભય છે. કોઈ જાતનો ભય નથી. બધી પ્રકારની જ્યાં સમૃદ્ધિ છે ત્યાંના આ ઠકરાઈ છે. નથી જ્યાં કોઈ તણો જ ત્રાસ, ત્યાં કને ત્રાસ કોઈનો નહીં. હો અખંડ જ્યાં સુખનો નિવાસ છે. અરે ચિંતામણીના તો ચોક છે ત્યાં, અને અગણિત કલ્પવૃક્ષ છે ત્યાં. કોઈ મરતું નથી ને કોઈ જન્મતું નથી. ત્યાંના આ ઠકરાઈ છે. હો જ્યાં કાળ શત્રુ કદીએ ન ફાવે, જ્યાં રોગ કે શોક કશું ન આવે, અખૂટ જ્યાં છે ધનના ખજાના, તમે પૂછ્યું તે ઠકરાઈ ત્યાંના. કાળ શત્રુ ત્યાં ફાવતો નથી. કોઈ જાતનો રોગ આવતો નથી. આપણે ડાયાબિટીસ થઈ જાય, કોઈકને હાઈ પ્રેશર થઈ જાય, કોઈકને લો પ્રેશર થઈ જાય. થઈ જાય ને અહીંયા કને કોઈ જાતની ઉપાધિ જ નહીં. કોઈ જાતનો ત્યાં રોગ નથી. લ્યો અખોટ છે જ્યાં ધનના ખજાના, રૂપિયાના ઢગલા પડ્યા. આપણે સવારે ઉઠીને ધંધે જવાનું, કાંઈ નહીં. રૂપિયા પાર વગરના પડ્યા છે. એકવાર પહોંચી જવાની જરૂર છે. બધું આપણા બાપનું પછી સમજાય કે નહીં. એકવાર પહોંચી જાવ બસ, બીજું કાંઈ નહીં. કાંઈ નહીં કરવું પડે, નહીં રોગ લાગવું પડે, નહીં મરવાની ચિંતા. કાંઈ સારું ના ભૂકંપ આવે, કે ના ગરીબાઈ આવે, ના દુષ્કાળ આવે, ના વરસાદ આવે, કાંઈ નહીં. તડકા ટાઢ અહીંયા કેટલી ઉભા થઈ. ટાઢ આવે તો ઠારી નાખે, અને તડકા આવે તો તડકા તો કોઈ ચામડીમાં કેન્સર થઈ જાય, કોઈ એવા તડકા તપે. ત્યાં કોઈ જાતની ઉપાધિ નથી. જ્યાં વસે શેઠ ધનાઢ્ય કેવા, ત્યાં કેવા ધનાઢ્ય શેઠ છે. હો કુબેર ભંડારી પણ નહીં, એવા તો શેઠ છે. જહાની હુંડી સર્વત્ર ચાલે, એક બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડોમાં જેની હુંડી ચાલે પાછી ના આવે. હો અહીંયા તમે ચેક લખો ને જરાક સહી કરવામાં ફેર પડી ગયો ને, એક આડો રોગ છે તો ચેક પાછો આવે. લ્યો ત્યાં ચેક કોઈ દી પાછો નથી આવતો. લ્યો હુંડી પાછી આવે જ નહીં. મોજ છે બહુ.
જ્યાં કાળ માયા ન કરે પ્રવેશ, જ્યાં દુઃખ દારિદ્ર દિશે ન લેશ, દિશે જહાં સાગર તો દયાના, દયાના સાગર જ્યાં રહેલા છે. તમે જે પૂછ્યું ને એ ત્યાંના આ ઠકરાઈ છે ભાઈ, જ્યાં ત્યાંના નથી. જ્યાં ક્લેશ કંકાસણ તણો નવાસ, દિશે ન કોઈ કદીએ ઉદાસ, ત્યાં જાય તે મુક્ત સહુ થવાના, તમે પૂછ્યું તે ઠકરાઈ ત્યાંના. ત્યાં કજિયા કલ્લાસ કંકાસ કાંઈ થતું નથી. અહીંયા આપણે કોઈક ના બોલા થઈ જાય ને ખબર કાંઈક લેવા દેવામાં કાંઈક માથાકૂટ થઈ જાય ને ત્યાં કાંઈ નથી. આ કોઈ માણસ ઉદાસ થતો નથી. કારણ કોઈક મરે તો ઉદાસ થાય ને, મરતું જ નથી કોઈ. લ્યો, નથી કોઈની ચોરી થઈ જતી, નથી કાંઈક ખોટ આવતી, નથી કોઈ દીવારું કાઢતા. સમજા ને, ઉદાસ થવાનું કઈ છે જ નહીં ત્યાં. સદા સર્વદા મોજ મોજ, બીજી વાત જ નહીં હો. અને ત્યાં જાય બધા મુક્ત થાય છે. લ્યો, ત્યાંના ઠકરાઈ છે. રાયધણજી કહે જગરૂપ, આશ્રય અક્ષર ધામ ના ભૂપ, એનું સ્વામી નારાયણ નામા, દયા લાવી આવ્યા તવ ધામા. રાયધણજી કે સ્વામિનારાયણનું નામ સાંભળ્યું છે તમને? અનંતાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા છે ને, અને અનંતાનંદ સ્વામી નિશ્ચય કરાવ્યો છે એ સાક્ષાત જો આ સ્વામિનારાયણ ભગવાન ઉભા છે. જગરૂપ બારોટ કે શું કયો સ્વામિનારાયણ ભગવાન છે? તો કે હા. અરે અમે તેના સત્સંગી થઈ તો લાગો પગે. અને જગરૂપ બારોટને આનંદ આનંદ થઈ ગયો, ઓળખાણ થઈ ને, ભગવાન મારે ઘેર આવે. હા, એમને ખબર નહીં, આવીને ઉભા. અરે એટલો આનંદ થયો કે કોઈ કવિથી લખી ન શકાય, વર્ણન કરી ન શકાય એવો આનંદ થયો. મહારાજને દંડોત પ્રણામ કર્યા, પ્રેમના આંસુ વયા. અહો અહો મહારાજ ભલે આવ્યા, એ સખાઓને સાથે લઈને આવ્યા. એકલા આવે એને કરતા ભેગા આવે તો મજા આવે. મહારાજ એના માથા ઉપર હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા. ભાવથી ઘરે મહારાજને પધરાવ્યા. ઘરની ઓસરીમાં એ મજાનો ઢોલિયો બિછાવી દીધો, સારા સરસ મજાના બિછાના કરી દીધા, એના ઉપર મહારાજને બેસાડ્યા. ત્યાં બાપુભાઈ પટેલ પણ આવ્યા, એ પણ મહારાજને દંડોત પ્રણામ કરી અને પગે લાગ્યા. બીજા હરિભક્તો પણ બધા કેટલાક ભેગા થઈ ગયા, મહારાજના ભાવથી દર્શન કર્યા. જગરૂપ બારોટની નારી એટલે સ્ત્રી સજ્જુબાઈ હતી એનું નામ, અને રસોઈ કરવામાં બહુ ડાઈ હતી. ક્ષત્રિય ભક્તો માટે સરસ મજાની રસોઈ એને ચાલુ જ કરી દીધી. કેટલા એને આવ્યા છે. રાધણજી થોડાક બારે બેઠા છે, કાંઈ વાંધો નહીં, જેટલા ઓરલે લઈ આવો બધાને જમાડશું અમે. માયારામ ભટ્ટે મહારાજને માટે થાળ બનાવ્યા. મહારાજ પ્રેમથી જમ્યા છે. કાશીદાસ વગેરે ત્યાં હતા હજી પાદરમાં, એને બધાને બોલાવ્યા. એ બધા જમ્યા. રાત્રે સભા થઈ, સત્સંગ થયો. શ્રીજી મહારાજ ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની જબરી વાતો કરેલી છે. ખૂબ વાતો કરી. લોકો દુનિયામાં જિંદગીમાં કોઈ દી સાંભળી નથી એવા માણસો રાજી થઈ ગયા વાતો સાંભળીને. પછી સભા પૂર્ણ થઈ. મહારાજને રાત્રે ઓસરીમાં ઢોલિયા ઉપર પૂર્વ દિશા તરફ મસ્તક રાખી અને મહારાજ પોઢ્યા છે. કર્યું ઓસીકું પૂર્વ દિશાય, પોઢ્યા તે પર શ્રી હરિરાય. જો આપણા સનાતન ધર્મમાં હોવાના નિયમો છે કે એમ તેમ પડી જવું એમ નહીં. શું હુવામાં નિયમ લાગુ પડે? બોલો, ખાવામાં તો લાગે પણ સુવામાં. સ્વગ્રામે તો ઐન્દ્રમ સાત સ્યા, પરગામે તો પશ્ચિમમ, દક્ષિણે સર્વદા શ્રેયમ, નોત્તરમ તો કદાચન. સમજ્યા તમે? એમ કઈ શાસ્ત્રોનો એક શ્લોક છે. પોતાના ગામમાં કે પોતાના ઘરે હોય ને તો ઉગમની દિશા તરફ માથું રાખવાનું. પારકા ગામમાં જઈ તો પશ્ચિમ દિશા તરફ માથું રાખવાનું. ને એવો ક્યાંય વેત ન હોય ને તો સદા સર્વદા દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું. નોત્તરમ તું કદાચન, ઉત્તર દિશા. આ ઉત્તર દિશા કહેવાય ને, ઉગમણું આમ છે ને, તો માથું આમણું રાખીને ક્યારે પણ હુવાય નહીં. હા, ઉત્તર આમણું, તો એ બાજુ માથું નહીં રાખવાનું. આમ માથું રખાય, આમ રખાય, આમ રખાય.
વિદેશ વાળાને દિશાની ખબર જ નથી કે લ્યો એ કઈ કેમણું ઉગમણું આથણું કહેવાય તો ખબર જ ન હોય કાંઈ. એ કે અમને મેપ બતાવી પ્રમાણે જેને ઘરે જવું પહોંચી જાય કે ઉગમણું કેમનું આથમણું કેમણું ક્યાં દી ઉગે ને ક્યાં હાથમાં કે એને ખબર. દિશાની ખબર નથી હોતી આજે ઘણા માણસોને. પણ આપણા શાસ્ત્રમાં સુવાનો પણ નિયમ છે. ઉત્તર દિશા તરફ માથું શું કામ ના રાખવું? ઉત્તર દિશામાં માથું રાખીએ તો આપણી દ્રષ્ટિ દક્ષિણ દિશામાં જાય ને તો દક્ષિણ દિશા જમપુરીની છે. તો જમપુરી સામે જોઈને હું એ જમપુરીમાં જવાની હોશ હોય એ હુએ. આપણે તો હોશ ન હોય. એટલે દક્ષિણ દિશામાં માથું રાખો તો દિશા ઉત્તર દિશામાં આપણું દ્રષ્ટિ રહે. ઉત્તર દિશા નરનાળદેવની દિશા છે. બંને ત્યાં સુધી ઉત્તરમાં રાખવું અથવા તો પૂર્વ પશ્ચિમ એટલું અનુસંધાન રાખવું કે દક્ષિણ બાજુ માથું રાખવું, ઉત્તર બાજુ માથું રાખવું નહીં. દક્ષિણ બાજુ હંમેશા માટે સારામાં સારું. નોર્થ તરફ માથું રાખવું એટલે દ્રષ્ટિ આપણી ઉત્તરમાં જાય એમ. હા, નોર્થમાં માથું ન રાખવાનું, સાઉથમાં રાખવાનું. સમજાય કે નહીં? હા, ઇંગ્લિશ વાળા સમજે. ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ. નોર્થ એટલું યાદ રાખવાનું. શું મહારાજ પોઢ્યા છે એટલે જગરૂપ બારોટે મહારાજના ચરણ ચંપી કરી રાતે એમ વાતો કરતા કરતા 1.5 પોર વીતી ગયો. 4.5 કલાક. 1.5 પોર એટલે 4.5 કલાક રાત્રે બધી. પછી મહારાજ કે હવે તો સુઓ અને હવે અમે સવારે જાશું. મહારાજ કે હો. મહારાજ જવાની વાત કરી ત્યાં બાપુભાઈ કે મહારાજ મારે તમને થાળ જમાડવાની ઈચ્છા છે. મહારાજ કે સવારે તમારે ત્યાં આવશો, લ્યો જમીને પછી જાશો. બીજે દિવસે શ્રીજી મહારાજ નાઈ ધોઈ પરવારી બાપુભાઈને ત્યાં રસોઈ જમ્યા છે. ત્યાં પણ મહારાજ એક રાત રોકાઈ ગયા. મહારાજને બહુ ઉતાવળ નથી, આપણે તો રોકાઈ ન શકીએ. પછી પ્રભુ ત્યાંથી હવે ઘોડે સવાર થઈ અને મહારાજ ત્યાંથી પ્રયાણ કરેલું છે. જગરૂપ બારોટને કે બારોટ અમારે હવે આમ ગામડામાં જવું છે પણ ભૂમિયો માણસ ખપે કે રસ્તો ક્યાંથી જાય. જગરૂપ બારોટ કે મહારાજ હું જ હાલું આપણી સાથે. કે લ્યો એના કાકાની ઘોડી હતી લખમણ બારોટ કે તારી ઘોડી લાવો કે મહારાજને હમણાં ગામ સુધી મૂકી આવું કે ભૂમિયા તરીકે જાઉં. એને ઘોડી આપી. હો, જગરૂપ બારોટ મહારાજની સાથે જવા માંડ્યા તો એની માં તો મંડી રડવા કે મારા બારોટને સ્વામિનારાયણ સાધુ કરી નાખશે. કકડાટ માંડી નાખેલો. રાયધણજી કે ડોસી રોની. જગરૂપ બારોટ ભગવાનના ખોડામાં બેઠો હોય કે રોવા જેવું નથી અને સાધુ નહીં કરીએ કે ચિંતા ન કરો, કાંઈક શાંતિ રાખો. પછી મારે ત્યાંથી બાડંટા નામનું જે ગામ ત્યાં પધાર્યા છે. ત્યાં આજુબાજુના બધા ગામડામાં શ્રીજી મહારાજ ફર્યા છે. દેવા ગામની પૂર્વ દિશાએ કૂવો હતો. ત્યાં મહારાજ નાયા ધોયા, દાંતણ પાણી બધું કર્યું, નિત્યકર્મ બધું કર્યું. અને પછી મહારાજ કે હવે વસો જઈએ કે હો ત્યાંથી. પણ થોડીક વાત એવી બની, ગયા ત્યાંથી ગાવું એક જ્યારે ભટ્ટ પાછળ રહી ગયા ત્યારે પડ્યા ઘોડી ઉપર થકી ભટ્ટ જાણ્યું અંતર જામીએ જટ. મયારામ ભટ્ટ ઘોડી ઉપર આવતા હતા ને, ફગાવી નાખ્યા ઘોડી ભટ્ટજી નીચે. ઘોડી પાછી વળીને ભાગી. લ્યો આવતા હતા આમ, ઘોડી પાછી ભાગી. ભટ્ટજીને પકડવા દોડે પણ ઘોડી પકડાય નહીં. મહારાજને ખબર પડી ભટ્ટજી પડી ગયા છે. મહારાજ વેલમાં બેઠા હતા. વેલમાંથી ઉતરી રાયધણજીને કે ઘોડી લાવો મને કેમ છે ને. મહારાજ બીજાને મૂકી એમ નહીં, જાતે ભટ્ટજીની તપાસ કરવા માટે એમ. રાયધણજીને ઘોડી લઈને મહારાજ પાછી ઘોડી દોડાવી. ભટ્ટજી વાહે દોડતા હતા, હાફડ ઉફડ થઈ ગયા હતા, ઘોડી પકડાતી નથી. ઘોડી આગળ અને ભટ્ટજી પાછળ. અને મહારાજ ઘોડી દોડાવી અને ઘોડીને પકડી. ઘનશ્યામે તે ઘોડીને ઝાલી આવ્યા ત્યાં તો મયા રામ ચાલી. પડેલો ભોય ભટ્ટનો ખડિયો જતા તે જગદીશને જડિયો. ભટ્ટજીનો ખડિયો હતો ને, એ પડી ગયો તો ઘોડીમાંથી પોતે પડી એટલે એ ખડિયો પડી જાય ને. મહારાજને જડ્યો ખડિયો. મહારાજ લઈ લીધું, મહારાજ ઉપાડ્યો. ત્યાં તો અંદર એ નાના નાના વાસણ ઘણા બધા. હો,
પછી મહારાજ ખીજાણા કે આટલા બધા ભટ્ટજી આટલા બધા વાસણ રાખો છો, ઘોડી ભડકે છે આમાં, કે એટલે કે ઘોડીનો વાંક નથી, કે વાંક ભટ્ટજીને કે તમારો એક, આટલા બધા વાસણ રાખો, ઘોડું ભડકીને ભાગે કે લ્યો. પછી મહારાજ ભટ્ટજીની ઘોડી પોતે લીધી અને પોતાની ઘોડી હતી ને ભટ્ટજીને દીધી કે હવે તમે આના ઉપર બેહો, કે આ ઘોડી બહુ ભડકેવી નથી. કેવી લીડા મારી તમે જુઓ. મહારાજ ઘા કરી દીધો એક તો ભટ્ટનો ખડીયો, કે આટલા બધા વાસણ શું ભેગા રાખતા હશો એમ. તો ભટ્ટજી પાસે ઉપાડી લીધો. ખપે તો જોઈએ ને, વાસણ મહારાજને માટે રસોઈ કરવી હોય, વાસણ તો જોઈ, મહારાજ માટે જ રાખતા હતા. પછી ત્યાંથી ચાલ્યા તો ભાભારામનું ગામ હશે, એની ભાગોળે આવ્યા. એ લોકોને ખબર પડ્યા, ત્યાં ઘણા બધા માણસો ભેગા થઈ ગયા ગામની પાદરમાં. એ ભગવાન આવે છે, હાલો હાલો. લોકોને આનંદ થાય ને એટલા માટે મહારાજ ઘોડી કુંડે નાખી. કુંડે એટલે તાહી તાહી ઘોડી ફેરવાની એમ. એવી કુંડે નાખી 100 આંટા મરાવ્યા ઘોડીને, એમ 100 આંટા. એવી લીલા શ્રીજી તણી જેહ, ધરે ધ્યાનમાં મુનિ જન તેહ, આપે દાસને આનંદ ભારી, એવા શ્રી હરિ વિશ્વ વિહારી. પ્રગટ હરિતણા ચરિત્ર જેહ, સુખ સનકાદિક નિત્ય ગાયતે. અધમ પતિત પાપીને ન ભાવે, સુણી સુણી કોટિ કુતર્ક ચિત્ત લાવે. इति श्री विहारी लालजी आचार्य विरचित हरिलीलामृत षष्ठ कलश चिंत्यानंद वर्णिंद्र अभय सिंह संवादे श्री हरि चारुतर प्रांत विचरण नामा सप्तमो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी जय. हरिहैयानाहार छो जीर तमे, हरिहैयानाहार छो हरि. छो से जतना शृंगार छो जीर तमे, हरिहैयानाहार छो से ज. मुखथी सु घणु कहिए मोहन रे, मुखथी प्राण तणा आधार छो जीर तमे, हरिहैयानाहार छो प्राण. વાલપણામાં અતિશય વાલા રે, વાલપણામાં હો નટવર નંદ કુમાર છો જીર તમે, હરિહૈયાનાર છો નટવર. દુર્જનિયાને દુરા ઘણા છો રે, દુર્જનિયાને પ્રેમી તે જનના પ્રાણ છો જીર તમે, હરિહૈયાનાર છો પ્રેમી તે.
મુક્તાનંદ કહે નર નાટક ધારી રે, મુક્તાનંદ કહે શરણાગતના સાર છો જીર તમે હરિ હૈયાના હાર છો શરણા છો સે જતણા શણગાર છો જીર તમે હરિ હૈયાના હાર છો સે ગાર છો જીર તમે હરિ હૈયાના. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.